ગાંડીગીરમાં હાંઠબેડાનો નેહ અને ઈ વખતે ત્યાં ચારણોના બાટીના ખોરડા અને એમાં એની ભેહું પાટણના લૂંટારાઓ પાટણના રાજાના માણસો અમુક હતા. એને રાજાને ખબર નહોતી પણ માણસો હતા એ ભેહું ખાડું હાકીને વયા ગયા. આ બનેલી ઘટના છે. અને વયા ગયા અને ચારણો મૂંઝાણા. શું કરવું હવે? ઈ કાંઈ આપણને ભોગવા દે? હવે આપણે માલધારીને તો ચારણ હોય, ભરવાડ હોય, રબારી હોય, આપણે તો શું છે, કોઈ આધાર ન લે. તેથી ફળા પાસે બેહી જાય કે તારા સિવાય આધાર નથી. અને જેણે ફળાનો આધાર લીધો છે ને એનો આધાર તો દુનિયાને લેવો પડ્યો છે. ભલા માણસ ત્યાંથી હોકારા દેવા માટે ફળાઓ ખમા ખમા માટે થવા. એ તો જેને અનુભૂતિ થઈ હોય, જેને વિશ્વાસના વાણ કોઈથી મધ દરિયે ડગ્યા નહીં, ઝાડમાં જગ્યા નહીં, સોરું બીલીના સાંભળા. ચારણ હુતા નીંદર નથી આવતી અને ઈ ચારણ વિચાર કરે છે કે અમારી ભેહું દૂજણીયું ભેહું અમારી હાકી જાય. આ પાટણના રાજાના માણસો આટલા બધા ફાટી ધોવાડે ગયા. હવે શું કરવું? હે પીઠળ કરતા નીંદર આવી ગઈ અને સપનામાં આવી માં કે 5 ભાઈઓ છો ને તમે ચારણ બાટી? કે હા. 5 ભાઈઓ લાકડીયું લઈને જાઓ અને રાજાના માણસો ભેહું હાકી ગયા છે એના હામાં બાંધો અને એનું ખાડું એનું વાળતા આવો. આ બનેલી ઘટના છે. એટલે ચારણે સપનામાં કીધું માં અમે 5 ભાઈઓ એને એવડું બધું દળ કટક અમે થોડા જીતી. તો કે બાકુલાના ડુંગર માથે જાઓ, એ ડુંગર ઉપર એક લાકડી પડી છે મારી પીઠળે દીધેલી. અત્યારે તો એ લાકડી પાટરામાં છે. એ લાકડી ડુંગર માથે પડી છે, હિંદુર સોપડેલી ચાપડા વાળી લાકડી છે. તમને એમ લાગે કે આગળ હિંદુર લગાડ્યું. એ લાકડી લઈને જાયજો, પછી શું થાય છે એ પીઠળને કરવાનું છે, તમારે ચિંતા કરવાની ન હોય. અને 5 ભાઈઓ જે બાટી હતા એ ત્યાંથી આ સપનું આવ્યું એટલે ગયા અને ડુંગર ઉપર ગયા. લાકડી પડી હતી અને પછી ત્યાંથી પાટણના સેન જે હતું ભેહું વાળી ગયા હતા એને પાસે ગયા. ને તો ઓલા બહુ જાજા હતા અને આને પડકારો કર્યો ને આ પડકારો એક બાજુ કર્યો અને આમ નોખાથી તરવારીઓ લઈ લાકડીઓ લઈ નોખથી બધા ધોડ્યા. ઈ ઓલા પાટણના રાજાના માણસો ધોડ્યા કે મારી નાખો, 5 જ જણા છે, આય દાટી દો, ખટકા કરી નાખો. અને તેથી ઈ 5 ચારણ ભાઈઓ ઉભા હમા અને તેથી જોગમાં એનું આહવાન કર્યું હતું. ભાઈ હમણાં બોલતા હતા એટલે મને યાદી થઈ. શું કીધું એને કે હે માં હવે તું દુશ્મનોને મારજે. આવડ ખોડલ આવી મોગલ મસરાળી માથ જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબાઈ કરણલ આવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરાસીની ચારણા ઉપરે દેવી ગાવો ગપી સેવલ કા સુધારણા ગાવો આસા પૂરા વળી ગાવો વેરાજી મઠે ઘટેસી માત સોરઠી છેણલ બાઈ સિકોતર સદરાય વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરેસી આવજો માત પીછડ ગઠે કર જોડી હાવળ કરા હાંભળો અંગ્રેજ નવલક સગત ગાવો દેવી ઉપરા રમજપતી રવરાય આયુ ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગર ગાય હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવ લાખું ગઠે વેદુ કેરી વાહરા ગેલી માં ગાત્રાડ ગાવેરે વરણ ઉજાળી ગુંઘીરે માંગાઈ જાગરે જાગ જોરાળી હડક મોય કરે હાથ ધાક સુબાદલ ધારે આવે ઓળગ કાજ પોહવે મોટા કોઈ પોરે એ હવું જોર તારું અકળ કહો બાતીએ ક્યાં ગયું જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ સો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી અરે સેવક કરતે હાથ આવતી હાથે હક ને તો આવ નહીં કા આજ સાય કરવા સેવક ને હાવલું કા સુણતી નથી અને બાયું કા બેરી થયું સમર્થ મહાસો શક્તિયું તો રોકાઈ શા માટે રહ્યું છોરું તમારા છીએ માવતર તમે મારા ધીંગા છો તમે ધણી તવા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસ્તજી અરક ઉગે આથમણે મેરાણ માં જ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માત સેવક તણ આવો નખજો ઉપદે ઉપરે 84 ચારણા લાખ 9 લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ કપરાળી અને તરસુલાળી તેમ ધૂણતી ડાબળિયાળી શક્તિ માતા સર્વ તરુણ બુદ્ધિ અરુબાળી હવે સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેલાવજો અને પાટણના વેરી ઘરે કરવા વિખન હવે આયુ વેલી આવજો ભાઈ. આટલું કીધું તા તો ખમકારા થવા માંડ્યા. પાટણના રાજાના માણસો હામા મીડિયા બાંધવા લાકડીયું તરવારું લઈને એક ઓલાને ધબેડે ઓલાને ધબેડે. આ 5 ભાઈ ઊભા જોતા હતા કારણ કે એની હારે માં લાકડી વાળી પીઠળ હતી અને પછી પાટણનું ખાડું આપતા આવ્યા. પીઠળે કીધું હતું કે હણે અને હણવો એમાં પાપ દોષ ન ગણવો અને આપણો ભગવાન દ્વારકા વાળો એને ગીતામાં ચોખ્ખું કીધું અગ્નિ દત્ત વિષ દત્ત ને હે અર્જુન
કોઈના બધાયના ધર્મને આપણે તો માન આપવા, આપણે કોઈના ધર્મની ટીકા કરવા વાળા નથી. તો ગોરખોદિયાના પેટના છે એ આપણા ભગવાન વિશે ને આપણા ધર્મ વિશે ખરાબ બોલે. આપણે કોઈ દી કોઈના વિશે ખરાબ નથી બોલ્યા. પણ કોકના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો, આપણે નામ નથી લેવું મારે, કોકને પણ વાંચી લેવાની છૂટ છે. કોકના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો એક સંતાન છું, ઈશ્વરનું હું સંતાન છું. અને એક બીજો ધર્મ છે એના ભગવાને એવું કીધું કે હું ઈશ્વરનો સંદેશાવાહક છું. એવું કીધું, મારે નામ નથી લેવું, કોઈને ખોટું ગમે. અને એક ધર્મે એવું કીધું કે પરમ પિતાનું હું બાળક છું, જે સુપર પાવર દુનિયામાં કામ કરી રહ્યો, બ્રહ્માંડમાં કામ, એનો હું બાળક છું. એક ધર્મે એવું કીધું હું સુપર પાવર ભગવાન છે એનું બાળક છું. એક ધર્મે કીધું કે હું સુપર પાવર એટલે જે સંચાલન પૂરું કરે છે દુનિયાનું, આલમનું, એનો હું સંદેશાવાહક છું. એકે બાળક કીધો, એકે સંદેશાવાહક કીધો. પણ મારો તમારો બાપ દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી ઠબકારીને બોલ્યો કે અર્જુન, હું જ દુનિયાનો બાપ છું, મેં જ દુનિયા બનાવી છે. ઈ ગીતામાં બોલ્યો છે. આગની દાતવી સદા તનર શેષદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વધ છટકાર. ઈ ન્યાય પીઠડે એને કીધું, એનું ખાડું હવે આગતા આવ્યું. કારણ કે પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોક પથારી કરે. વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે. આપણે બેન ભેગું કરી દઈએ એમ ન હાલે. અને એનું ખાડું લઈ આવ્યા. ટૂંકમાં વાત કરું, આ પીઠડાઈનો એક ભાવ હું ગાઈ રહ્યો છું. એટલે આવો આવો આવો, એનું ખાડું ટૂંકમાં વાત કરું તો લઈ આવ્યા. અને પછી પાટણના રાજાએ ફરિયાદ કરી કે ચારણો મોટું સેન લઈને આવ્યા અને મારા કેટલા સૈનિકોને મારી નાખ્યા. ક્યાં ફરિયાદ કરી? જુનાગઢ નવાબ. નવાબ પોતે આવ્યો કે આવડું બધું સેન ચારણો પાસે આવ્યું ક્યાંથી? તો ચારણ મેળે ગયા કે અમે 5 ભાઈઓ છીએ, અમારે યાર સેન ક્યાંથી હોય? ખોટાડા છે. આમાં દારૂ પીને કે બાધીને મરી ગયા છે. કે એની ભેહું તમે આકી આવ્યા ઈ કે એની ભેહું આમાં હોય તો જોઈ લ્યો. અને તેથી જેટલી એના ગોવાળ હોય પાટણના જે રાજાની ભેહું ચારવાના હાચવા વાળા ગોવાળ તો બીજા હતા. આ તો એના સૈનિકો ખાડવા ગઈ. એ ગોવાળને ભેળા લઈ આવ્યા પાટણનો રાજા, અને નવાબે આવ્યો. અને એવડું મોટું ખાડું હતું એનું પાટણનું. આ ચારણની ભેહું તો હતી માટીની, પણ પાટણની ભેહું હતી. એના ગોવાળોને કીધું કે આમાં આપણી ભેહું એ વાળ્યો. ઓલા ગોવાળો આટા મારે જોખમાં, આખું ખાડું જોઈએ. કારણ કે બધી ભેહોની કુંઢી હતી ને આમ કરી નાખ્યું, આમ હિંગડાતા ને આમ કરી નાખ્યું, અણહારું ફેરવી નાખ્યું હતું પીઠડે. એ કોઈ વર્તાને આખા ખાડું માટો મારીને ગોવાળો કે આમાં તો પાટણની ભેહું તો નથી. નવાબ ખીજાણો તો અહીં હું ખોટા ચારણને હેરાન કરો. હિંગડાના વાન ફરી ગયા હતા. એટલે આ તેદુની કડી સાક્ષી પૂરે છે કે ખાડું ને તા ચોરખા ખોળે અનપૂગી પાટણની પ્રોડે ખાડું ને ઓલા ચોરખા ખોળે અનપૂગી પાટણની પ્રોડે રે વાલી એનો ફેરવી નાખ્યો અને હિંગડા વાળી રે નવે ખંડ નામને જાળી રે. અને સુબાના ઘાણની સંગે મળી પીઠડ દે દીગાયું માંગે સુબા નવઘાણની સંગે આ પીઠડ દે દીગાયું માંગે રે અને પઠેતી ઓયા સુમરા માથે ઓ ભાલાળી રે નવે ખંડ નામને જાળી રે. અને હવે સાંભળજો, ઘોરીએ જે દી તોપમાં ગાવી અને ચંડી તો ચંડી તો પર ચલાવી રે આ પીછળના મંદિર માંથી તોપો મારી અને મમન ગોરીએ જેથી મંદિરને પાડ્યું
અને તેથી એક કવિના મોઢામાંથી દુઓ નીકળી ગયો તો કે બેગમ ગોરી બાદશાહ જો દળ લઈને પાછો જાય તો ઉગે હુરજ આથમણો અને ચારણનો શેરો થાય. અને થઈ પ્રગટભાઈ એક થાપો માર્યો, ગોરીનું સેન આખું હમાઈ ગયું તું ન્યા. આજે ન્યા મજારું છે. એટલે ઘોરીએ જે દીતો પમાગાવી અને ચંડી તો પર ચલાવી રે રે દાટું તે કટક પાતાળે તરત દાઢાવી રે નવે ખંડ નામને હોયાની રીએ બેડો એક રાત તો હિધર લાજે હોનથી પાંચે પહાડાની પીઠબાઈ. એટલે દાન અલગારીની એક રચનામાં કે છે શું કે છે? ગુણીજન આવો પીઠળના
ભાઈ મારા ડેર્યા ઝઘડાની ઓહોતી નાનબાઈનું નાગરની જમનાની બાઈનું
આપણી રચનાઓ આપણા માતાજીના ભાવ